નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમારી બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે। આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષા બહુ જ સારી ગઈ હશે। અને હવે વિદ્યાર્થીઓના મનમાં સૌથી મોટો સવાલ હશે કે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ જ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે ધોરણ 10 અને 12 બોર્ડનું રિઝલ્ટ ક્યારે અને કઈ તારીખે આવવાની શક્યતા છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી પણ એ તારીખ જાણવી હોય તો આ વિડીયોને તમારે અંત સુધી જરૂરથી જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો હવે બોર્ડની પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ, તો હવે તમારું શું થશે તો હવે તમારી જે પુરવણીઓ છે તે ચેક કરવાનું શરૂ થશે। ત્યારબાદ દરેક પુરવણી ચેક થયા બાદ બોર્ડનું રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કરવામાં આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારું બોર્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવતું હશે। તો હવે એવામાં વિદ્યાર્થીઓનો સૌથી મોટો સવાલ હોય છે કે ધોરણ 10 અને 12નું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો હું તમને દરેક તારીખ જણાવવાનો પણ પ્રયત્ન કરીશ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો પર હજી સુધી લાઇક ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક કરી દેજો, અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો તારીખની વાત કરીએ તો કે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ કઈ તારીખે આવી શકે। તો વિદ્યાર્થી મિત્રો મેં તમારા માટે એક તારીખ લખી છે જે એક એસ્ટિમેટેડ છે વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે આ જ તારીખે આવશે, તેની આસપાસ આવી શકે છે। ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 25 એપ્રિલ આસપાસ તમારું સાયન્સનું રિઝલ્ટ આવી શકે છે। કઈ તારીખ? 25 એપ્રિલ। હવે વિદ્યાર્થી મિત્રો આમાં એક મહત્વપૂર્ણ વાત એ છે કે જો બોર્ડના રિઝલ્ટ ચેક કરવા જલ્દી બોર્ડના રિઝલ્ટ ચેક થઈ જાય તો તમારું રિઝલ્ટ આનાથી થોડુંક વહેલું આવી શકે છે, અને જો બોર્ડના રિઝલ્ટ જલ્દી ચેક ના થાય તો આનાથી થોડુંક મોડું પણ તમારું બોર્ડનું રિઝલ્ટ આવી શકે છે। લગભગ આની વહેલું તો રિઝલ્ટ નહીં જ આવે, પરંતુ આનાથી થોડુંક જો બોર્ડની પુરવણી જલ્દી ચેક ના થાય તો આનાથી મોડું રિઝલ્ટ આવી શકે છે। હવે રિઝલ્ટ તમારી પુરવણી કેમ ચેક ના થાય તો વિદ્યાર્થી મિત્રો જે શિક્ષકો પુરવણી ચેક કરતા હોય છે તે બહુ જ ઓછા ચેક કરવા જતા હોય છે। કારણ વિદ્યાર્થી મિત્રો શું છે તો કે બોર્ડના પુરવણીઓ બહુ જ ધ્યાનપૂર્વક ચેક કરવાની હોય છે। કારણ કે જો પુરવણીમાં કોઈ મિસ્ટેક થઈ જાય કે કોઈ વિદ્યાર્થીઓને ભૂલતા કોઈ વધારે ગુણ આપી દે કે ઓછા ગુણ આપી દે તો એવામાં તેમને દંડ લાગતો હોય છે, તેમને પૈસા ભરવાના હોય છે। જ્યારે બીજી તરફ તેમને પુરવણી ચેક કરવાના પૈસા ઓછા હોય છે, જ્યારે પુરવણીમાં કોઈ ભૂલ થાય તો તેના પૈસા વધારે હોય છે। એટલા માટે બહુ જ ઓછા શિક્ષકો એવા હોય છે જે રિઝલ્ટ હોય અરે જે પુરવણી હોય છે તેને ચેક કરવા માંગતા હોય છે, બાકી બહુ જ ઓછા શિક્ષકો હોય છે। એટલા માટે હવે જોઈએ કે કેટલા શિક્ષકો ચેક કરવા જાય છે। જો દરેક શિક્ષકો ચેક કરશે તો તમારું ધોરણ 10 અને 12 બંનેનું રિઝલ્ટ જલ્દી આવી જશે। પરંતુ જો શિક્ષકો ઓછા જશે જે પુરવણી છે તેને ચેક કરવા તો તમારું રિઝલ્ટ થોડુંક લેટ થઈ શકે છે। વાત કરીએ ધોરણ 10ની રિઝલ્ટની વાત તો 5 મેની આસપાસ વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ 10નું રિઝલ્ટ આવી શકે છે। આ વિદ્યાર્થી મિત્રો 5 મેની આસપાસ છે। ખાસ આની તારીખ તમારે વિદ્યાર્થી મિત્રો તમારે આની આજુબાજુમાં યાદ રાખવાનું છે। તમારું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો આની આજુબાજુમાં જ આવશે। જો તમારી પુરવણી ચેક કરવામાં થોડુંક લેટ થાય તો આની થોડાક 5 દિવસ લેટ આવી શકે છે। જો પુરવણી જલ્દી ચેક થઈ જાય તો 30 એપ્રિલ આસપાસ પણ આવી શકે છે, પરંતુ લગભગ 5 મેની આસપાસ જ તમારું રિઝલ્ટ આવશે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો। વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય પ્રવાહમાં પણ 10 મેની આજુબાજુ આપણે તારીખ છે જે આવી શકે છે। તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારે આટલી તારીખ યાદ રાખવાની છે। ધોરણ 12 સાયન્સ તો કે 25 એપ્રિલે, ધોરણ 10 તો 5 મે આસપાસ, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને જે કોમર્સ પ્રવાહ છે તેમના માટે 10 મેની આજુબાજુમાં રિઝલ્ટ આવી શકે છે। સૌપ્રથમ કોનું રિઝલ્ટ આવશે તો કે ધોરણ 12 સાયન્સનું, પછી આવશે ધોરણ 10 5 મે આસપાસ તેમનું, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને કોમર્સનું છે તે છેલ્લે રિઝલ્ટ આવતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારું રિઝલ્ટ આવી શકે છે। જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।